પાદરાના ગંભીરા બ્રિજ પરથી હવે લટકતું ટેન્કર ઉતારવામાં આવશે. ટેન્કરને ઉતારવા માટે એર બલૂન લાવવામાં આવ્યું છે. મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ ટેન્કર ઉતારવા માટે બલૂન લાવી છે. સેફટીના સાધનો અને ટેકનિકલ સામાન લઈને આ ટીમ પહોંચી છે. બ્રિજ દુર્ઘટના બાદ હજુ સુધી ટેન્કર નથી ઉતારી શકાયું. અને આજ મુદ્દે સંવાદદાતા પ્રજેશ ફોન લાઈન પર છે. પ્રજેશ, જે ગંભીરા બ્રિજની દુર્ઘટના સર્જાઈ એ બાદ હવે ટેન્કર ઉતારવામાં આવશે, તેને લઈને અત્યારે શું કામગીરી કરાઈ રહી છે? હા, ચોક્કસથી જણાવી દઉં કે આજે ઘટનાને 25 દિવસ થયા છે. 9 જુલાઈના રોજ એક બ્રિજનો એક ભાગ ધરાશાયી થયો હતો અને કેટલાક સાધનો નદીમાં ગરકાવ થયા હતા. ત્યારે એક ટેન્કર નદીના બ્રિજની ઉપર અટકી રહેલું હતું. ના એ પડ્યું કે ના એને બહાર કાઢવામાં આવ્યું. આ મુસીબતે હવે જ્યારે રાજ્ય સરકાર દ્વારા જે પોરબંદરની જે મરીન રિસ્પોન્સ ટીમને કામગીરી સોંપવામાં આવી છે, તો હવે લાગી શકે છે કે કામગીરીમાં તેજી રફતાર પણ આવી છે. એર બલૂન પણ ગોઠવી દેવામાં આવે છે. એટલે હવે આગામી 1 કે 2 દિવસની ટેન્કરનું રેસ્ક્યુ કરવામાં આવે તો એવી શક્યતાઓ સેવાઈ રહી છે. જી બિલકુલ, આભાર પ્રજેશ તમામ જાણકારી માટે.